વિરમગામમાં વગર વરસાદે ખેતરો ડેમ બન્યા, ઘોડા થુલેટા ગામના રસ્તા પાણીમાં ગરકાવ। ચારે બાજુ જ્યાં નજર નાખો ત્યાં પાણી જ પાણી। વિરમગામના નળકાંઠાના ખેતરો વગર વરસાદે બેટમાં ફેરવાઈ ગયા છે। કેટલાય ગામના રસ્તાઓ પર પાણી પાણી થઈ ગયા। ઘોડા થુલેટા, ઘોડા ફીડરનો રસ્તો પાણીમાં ગરકાવ થઈ ગયો। આ 3 કિલોમીટરના વિસ્તારમાં ખેતરો અને રસ્તાઓમાં ઢીચણ સુધીના પાણી ભરાયા છે। ઉપરવાસના વરસાદી પાણી રસ્તા પર ફરી વળતા વાહન ચાલકો અને ખેડૂતોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો। અન્ય જગ્યાએ જવા માટે આ લોકોને પાણી વચ્ચેથી પસાર થવું પડે છે। વાહન ચાલકો અને ખેડૂતો 15 કિલોમીટર ફરીને જવા મજબૂર બન્યા છે। અહીંના લોકોની માંગ છે કે રસ્તાની ઊંચાઈ વધારવામાં આવે, જેથી ચોમાસામાં હાલાકી ભોગવવી ન પડે। વડોદરામાં તો ભારે થઈ એક આખલાએ ઘરમાં ઘૂસીને ઉત્પાત મચાવ્યો। વડોદરાના વાઘોડિયામાં દિવસે ને દિવસે રખડતા ઢોરનો ત્રાસ વધી રહ્યો છે। હવે તો રખડતા ઢોર ઘરમાં ઘૂસી અને આતંક મચાવે છે। આવો જ કિસ્સો બન્યો છે વાઘોડિયાના રણછોડજી ફળિયામાં, જ્યાં એક આખલો ઘરમાં ઘૂસી ગયો। આખલો ઘરમાં ઘૂસતા ઘરના લોકો જીવ બચાવવા માટે બહાર દોડી આવ્યા। આખલાને ઘરની બહાર કાઢવાના પ્રયાસો થયા, પણ આખલાએ આખું ઘર માથે લીધું। આખલો રસોડામાં જઈ ચડ્યો અને અહીં રાખેલું અનાજ તથા તૈયાર બનાવેલ રસોઈ ઝાપટવા માંડ્યો। એટલું જ નહીં, આજુબાજુનો સામાન પણ વેરવિખેર કરી નાખ્યો। દ્રશ્યોમાં જોઈ શકાય છે કે આખલો બિંદાસ ઘરની અંદર મિજબાની માણી રહ્યો છે। આ આખલાએ કલાક સુધી ઘરની અંદર તાંડવ મચાવ્યું। ભારે જહેમત બાદ આ આખલાને ઘરના લોકોએ બહાર કાઢ્યો। આખલો બહાર નીકળતા ઘરના લોકોએ રાહતનો શ્વાસ લીધો। અત્યાર સુધી રસ્તા પર આતંક મચાવતા રખડતા ઢોરો હવે ઘરમાં ઘૂસીને આતંક મચાવી રહ્યા છે। આ તરફ અમરેલીથી ઢોર ત્રાસના ભયાનક સીસીટીવી સામે આવ્યા। રોડ વચ્ચે અડીંગો જમાવી બેઠેલા ઢોરો પર ટ્રિપલ સવારી બાઇક ચડી ગઈ। બાઇક સવાર ઉછળીને 10 ફૂટ દૂર પટકાયા। અમરેલીના રાજુલામાં બની હચમચાવી દેનારી ઘટના। રાજ્યભરમાં રખડતા ઢોરોનો ત્રાસ દિવસે ને દિવસે વધતો જાય છે। રખડતા ઢોરોના ત્રાસને લીધે ઘણા લોકોનો જીવ પણ ગુમાવવાનો વારો આવે છે। ત્યારે અમરેલીના રાજુલામાંથી ભયંકર સીસીટીવી સામે આવ્યા, જેમાં રસ્તા વચ્ચે અડીંગો જમાવીને બેઠેલા પશુઓ પર ટ્રિપલ સવારી બાઇકની જોરદાર ટક્કર થઈ। દ્રશ્યમાં જોઈ શકાય છે કે રોડ પર પૂર ઝડપે બાઇક આવ્યું અને ધડાકાભેર પશુ સાથે અથડાયું। આ ઘટનામાં બાઇક સવાર 3 યુવક ઉછળીને 10 ફૂટ દૂર ફંગોળાયા હતા। 3 લોકોને સ્થાનિકોએ સારવાર માટે હોસ્પિટલ ખસેડ્યા। આ ઘટના 4 ઓગસ્ટની છે, જેના સીસીટીવી ફૂટેજ સોશિયલ મીડિયામાં વાયરલ થયા। રાજ્યના અન્ય વિસ્તારોમાં પણ પ્રાણીઓ ગામ સુધી પહોંચી ગયાની ઘટનાઓ સામે આવી। જો તમે રસ્તો પસાર કરી રહ્યા હોય અને રસ્તાની વચ્ચોવચ્ચ ઉભેલો આ ખૂનખાર દીપડો મળી જાય તો? આવી જ ઘટના બની અરવલ્લીના મોડાસામાં। અહીંના પહાડપુર ચોપડા રોડ પર ખૂનખાર દીપડો દેખાયો। વહેલી સવાર દરમિયાન વાહન ચાલક પસાર થઈ રહ્યા હતા। એ દરમિયાન રસ્તા વચ્ચે જ દીપડાએ દેખા દીધી। જાહેર માર્ગ પર દીપડો દેખાતા વાહન ચાલકે દીપડાના દ્રશ્યો કેમેરામાં કેદ કર્યા। સંસ્કારી નગરી વડોદરામાં મગર બાદ સોસાયટીમાં માછલી ફરતી જોવા મળી। સોશિયલ મીડિયામાં એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં એક મોટી માછલી રસ્તા પર ભરેલા પાણીમાં તરતી જોવા મળી હતી। શહેરના ડભોઈ રોડ દત્તનગરની સોસાયટી પાસે ભરાયેલા પાણીમાં મોટી માછલી તરતી જોવા મળતા આસપાસના લોકોમાં કૌતુક જાગ્યું હતું। આ માછલીને જોવા માટે મોટી સંખ્યામાં સ્થાનિકો ટોળે વળ્યા, તો કેટલાક લોકોએ આ ઘટનાને પોતાના કેમેરામાં પણ કેદ કરી હતી। પાટણમાં બુટલેગરો બેફામ, દારૂ ભરેલી કારમાં રીલ્સ બનાવી। યુવાનોને સોશિયલ મીડિયામાં ફેમસ થવાનો હાલ ચસ્કો ચડ્યો છે। તલવાર કે બંદૂક સાથે પૂરપાટ ઝડપે ગાડી ચલાવી સોશિયલ મીડિયા માટે વિડીયો બનાવતા હોય છે, ત્યારે પાટણમાં બુટલેગર ઇન્સ્ટાગ્રામમાં રોલો પાડવા વિડીયો બનાવ્યો। સાંતલપુરના ગઢા ગામના બુટલેગર અમરત ઠાકોરે ઇન્સ્ટાગ્રામમાં વિદેશી દારૂ ભરેલી કારમાં રીલ બનાવી હતી। પાટણ એલસીબીને ઇન્સ્ટાગ્રામનો વિડીયો હાથ લાગતા બુટલેગરની સામે કાર્યવાહી કરી છે। એલસીબીએ કાયદાનો પાઠ ભણાવી બુટલેગર પાસે માફી મંગાવતો વિડીયો બનાવડાવ્યો, તેમજ કાર સાથે બુટલેગર અને તેની સાથે વિડીયોમાં દેખાતા ઈસમની અટકાયત કરી। મેં ઇન્સ્ટાગ્રામમાં વિડીયો અપલોડ કરેલો, મને પાટણ એલસીબી પોલીસે પકડેલ। મેં જે ભૂલ કરી એવી કોઈ બીજા કોઈ કરતા નહીં અને વિડીયો અપલોડ કરતા નહીં। વધુ એકવાર ડીજીવીસીએલની ઘોર બેદરકારી। બિલીમોરામાં ઘરનું 20 લાખનું બિલ આવ્યું। તમારા ઘરનું લાઇટ બિલ 20 લાખ બાકી છે તેવો મેસેજ આવે તો તમારી હાલત શું થાય? નવસારીના બિલીમોરા શહેરમાં રહેતા સામાન્ય પરિવાર સાથે કંઈક આવું જ બન્યું। 20 લાખ રૂપિયાનું લાઇટ બિલ જોઈને તેમના પર વીજળી પડી। લાઇટ બિલના દરમાં વધારો થાય એ માની શકાય, પરંતુ લાઇટ બિલ જ લાખોમાં આવે એ કેવી રીતે માનવું? વીજ કંપની ડીજીવીસીએલની એક ભૂલને કારણે સામાન્ય પરિવારને 440 વોલ્ટનો ઝટકો લાગ્યો।
શહેરના ખાડા વિસ્તારમાં રહેતા અશોકભાઈ પટેલને રેગ્યુલર બિલ કરતા 1000 ગણું લાઇટ બિલ વીજ કંપનીએ પધરાવી દીધું. માત્ર 2 મહિનાનું 20 લાખ રૂપિયા વીજ બિલ જોઈને ઘર માલિકના હાજા ગગડી ગયા. ઘરમાં 4 પંખા, 1 ટીવી, 1 ફ્રીજ, 8 ટ્યુબલાઇટ અને 1 પાણીની મોટર છે, છતાં પણ આટલું બિલ કેમ આવ્યું? 20 લાખ રૂપિયાના બિલ બાબતે ઘર માલિકે ડીજીવીસીએલનો સંપર્ક સાધ્યો તો રજા હોવાથી સોમવારે અરજી આપજો, પછી અમે જોઈશું તેવો ઉડાઉ જવાબ આપી દેવામાં આવ્યો. લાખોનું બિલ આપીને વીજ કંપનીએ આ પરિવારની ઊંઘ હરામ કરી નાખી છે. રાજ્યમાં ભૂતિયા શિક્ષકોનો રાફડો ફાટ્યો. સાહેબે સ્કૂલમાં ભણાવવા માટે પણ માણસ રાખ્યો. આ 4 દ્રશ્યો રાજ્યના શિક્ષણ ધામમાં ચાલતા લોલમલોલની ચાડી ખાય છે. ક્યાંક ડમી શિક્ષકો ભણાવી રહ્યા છે તો ક્યાંક શિક્ષકો વિદેશમાં ઘૂમી રહ્યા છે. કેટલાક શિક્ષકોની નોકરી ચાલુ છે અને તેઓ વિદેશમાં ભ્રમણ કરી રહ્યા હોવાની ઘટનાથી શિક્ષણ જગતમાં ખળભળાટ મચી ગયો છે. અંબાજીની ઘટના બાદ કપડવંજમાં બહાર આવી શિક્ષકની લાલિયાવાડી. કપડવંજના અંતરિયાળ વિસ્તારોમાં બનેલી આ ઘટના ચોંકાવનારી છે. શિવપુરા પ્રાથમિક શાળામાં મુખ્ય શિક્ષક હતા ગેરહાજર અને તેમની જગ્યાએ ભણાવવા આવી ગયા વિજયભાઈ. સ્કૂલમાં ગેરહાજર મુખ્ય શિક્ષક આશિષ પટેલે અન્ય વ્યક્તિને પોતાના સ્થાને રાખીને ગયા હતા. આશ્ચર્યની વાત એ હતી કે 80,000નો પગાર ધરાવતા શિક્ષકના સ્થાને ગામનો સ્થાનિક વ્યક્તિ શિક્ષક બની વિદ્યાર્થીઓને ભણાવતો હોવાનું સામે આવ્યું. જો કે કેમેરાને જોઈને વિજયભાઈના હોશ ઉડી ગયા. પોતાની પોલ ખોલી જતા નકલી શિક્ષક વિજયભાઈએ ચાલતી પકડી. વારંવાર પત્રકારે તેમને સવાલ કર્યા તો તેમણે કહ્યું કે હું તો કામથી આવ્યો હતો. તમે કેમ ભણાવવા આવો છો? ઓ વિજયભાઈ તમે કેમ અહીંયા આવો છો ભણાવવા? હું તો ખાલી આવેલો કામ હતું. હે? કામ હતું. શું કામ હતું? કેમ આવ્યા હતા એમ કહો? તમને પૈસા આપે છે ભણાવવા માટે અહીંયા આવવાના? તો જો કે વિદ્યાર્થીઓ પણ કહે છે કે વિજયભાઈ પાછલા ઘણા સમયથી અમને ભણાવે છે. સવાલ એ છે કે અન્ય એક શિક્ષક તે જુએ છે છતાં મોઢામાંથી કશું કહેતા નથી, એટલે તેમની પણ ક્યાંક ને ક્યાંક સંડોવણી હોઈ શકે છે. આ તરફ કચ્છમાં પણ ઈચ્છાધારી શિક્ષિકાની ઘટના સામે આવી. મન ફાવે ત્યારે શાળામાં આવવાનું અને મન ફાવે ત્યારે ગેરહાજર રહેવાનું. કચ્છ જિલ્લામાં પણ શિક્ષણ વિભાગની ગંભીર બેદરકારીનો કિસ્સો સામે આવ્યો. શિરવા ગામની પ્રાથમિક શાળાની શિક્ષિકા 3 વર્ષથી સતત અનિયમિત તેમજ ગેરહાજર રહે છે. નીતા ડી પટેલ નામની શિક્ષિકા ઈચ્છા થાય ત્યારે આવે અને ઈચ્છા થાય ત્યારે ચાલી જાય. તેના કારણે બાળકોના ભણતર પર ખરાબ અસર પડી રહી છે. બાળકોના ઉજ્જવળ ભવિષ્ય સાથે ચેડા થઈ રહ્યા છે. શિક્ષિકાની મનમાનીને લઈને અનેક વાલીઓએ રજૂઆત કરી છતાં કોઈ નિરાકરણ નથી આવ્યું. શિક્ષિકાની ગેરહાજરી અંગે ઉચ્ચ શિક્ષણ અધિકારી સુધી વાલીઓએ લેખિતમાં રજૂઆત કરી છે. એક તરફ કચ્છમાં શાળામાં શિક્ષકોની ઘટ છે તો બીજી તરફ શિક્ષક વર્ષોથી સ્કૂલે જ નથી આવતા. શિક્ષિત ગુજરાત, દીક્ષિત ગુજરાતની માત્ર વાતો થતી હોય તેવું લાગી રહ્યું છે. શિક્ષકોને લઈને બનાસકાંઠા અને મહેસાણામાં પણ ચોંકાવનારી ઘટનાઓ બની છે. શિક્ષણ વિભાગમાં ચાલતા પોલમપોલ અને લાલિયાવાડીનો કિસ્સો બનાસકાંઠામાં પણ બન્યો. બનાસકાંઠાના વાવની એક શાળામાં 2 વર્ષથી શિક્ષક ગેરહાજર હોવાનો ખુલાસો થયો. આ શિક્ષક કેનેડામાં સ્થાયી થયા હોવાનું જાણવા મળ્યું. વાવના ઉચપામાં 2 વર્ષથી શિક્ષક ગેરહાજર હોવાનું ખુલ્યું છે. દર્શન અંબાલાલ પટેલ નામના શિક્ષક કેનેડામાં સ્થાયી થયા હોવાની માહિતી સામે આવી. 10 નવેમ્બર 2022થી આ શિક્ષક દર્શનના સ્કૂલમાં દર્શન નથી થયા. 2 વર્ષથી શિક્ષકની હાજરી ન હોવાથી શાળામાં શિક્ષકની ઘટ પણ છે. આ તરફ મહેસાણામાં પણ કડીની એક શાળાના શિક્ષક વિદેશ પ્રવાસે હોવાનું સામે આવ્યું. કડીની રણછોડપુરા શાળાની શિક્ષિકા ઓગસ્ટ 2023થી હાજર નથી થયા. શિક્ષિકા કવિતા દાસ વિદેશમાં હોવાની માહિતી સામે આવી છે. આ ઉપરાંત જિલ્લામાં અન્ય 10 શિક્ષકો લાંબા સમયથી ગેરહાજર હોવાનો ઘટસ્ફોટ થયો. કડી, જોટાણા, બીજાપુર, મહેસાણામાં પણ શિક્ષકો ગેરહાજર છે.